નંદેસરીના ખેડૂતોને જિલ્લા કલેક્ટરને રજૂઆત, જમીન ગેરકાયદેસર કબજે કર્યાનો આક્ષેપ, કાર્યવાહી કરવાની માંગ। વડોદરા તાલુકાના નંદેસરી ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની જમીન ગેરકાયદેસર રીતે કબજે કરાઈ હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ખેડૂતોના જણાવ્યા મુજબ કૈલાસભાઈ ખીંચી નામના વ્યક્તિએ પોતાને ખેડૂત તરીકે રજૂ કરી ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ છે। ખેડૂતોનો દાવો છે કે સંબંધિત વ્યક્તિ ગુજરાત રાજ્યના બહારના હોવા છતાંય ખોટી વિગતોના આધારે જમીન મેળવવાનો પ્રયાસ કર્યો છે। આક્ષેપો અનુસાર આ સમગ્ર મામલે ખેડૂતોને આર્થિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ આવેદનપત્રમાં તેમની જમીન પરનો કથિત ગેરકાયદેસર કબજો દૂર કરીને જમીનનો કબજો મૂળ માલિકોને પરત આપવાની પણ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે સંબંધિત વ્યક્તિ અથવા વહીવટીતંત્રનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી। હવે આ મામલે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। વડોદરા તાલુકાના નંદેસરી ગામની સર્વે નંબર 237 નંબરની જમીન, જે જમીન ત્યાંના મૂળ સ્થાનિક ખેડૂતોની હતી, એ સ્થાનિક ખેડૂતોને ભરમાઈને હું પોતે ખેડૂત છું એવી વાત કરીને કૈલાસભાઈ ખીંચી નામના ગુજરાત રાજ્ય બહારના, જે પોતે ખેડૂત નથી, ગેરકાયદેસર રીતે બોગસ ખેડૂત બનેલા છે, એ વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદવામાં આવી। ત્યાર પછી તમામ ખેડૂતોને ખબર પડી કે આ વ્યક્તિ પોતે બોગસ ખેડૂત છે અને પોતે ખેડૂત ખાતેદાર નથી। અને વિશેષમાં આપને જણાવતા કે ભૂતકાળમાં આ કૈલાસભાઈ ખીંચીની જમીનો અનેક તાલુકામાં હતી, તેમાં એક જગ્યાએ કલેક્ટર સાહેબનો પોતે ઓર્ડર છે કે આ વ્યક્તિ ખેડૂત નથી, એનું નામ કાઢી નાખવું અને એ જમીન પરત ખેડૂતોના નામ પર થઈ હતી। વિચાર કરવા જેવી બાબત એ છે કે વડોદરા કલેક્ટર જ્યારે એક બાજુ એવી વાત કરતા હોય કે આ જમીનમાંથી એમનું ગેરકાયદેસર જે ખેડૂત બનીને એમને જમીનમાં નામ નોંધાયું છે એ એમાંથી કાઢી નાખવું, તો પછી એ જ ઓર્ડર નંદેસરીની 237 સર્વે નંબરવાળી જમીનમાં કેમ લાગુ ના પડે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કૈલાસભાઈ ખીંચી જેવા ગેરકાયદેસર ખેડૂત બનેલા બોગસ ખેડૂતે જે નંદેસરીમાં સ્થાનિક ખેડૂતોની જમીન લીધી છે, ગેરકાયદેસર રીતે લીધી છે, એ જમીન એમને પરત પાછી આપવામાં આવે, તેમજ આ બોગસ ખેડૂત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે તે સમય પર જે પણ રજિસ્ટ્રારે આ ખેડૂતની આ ખેતીની દસ્તાવેજની નોંધણી કરી હોય એ પણ અધિકારી એની જોડે મળેલો હતો, એટલા માટે એની પર પણ કાર્યવાહી કરવામાં આવે। પરંતુ મૂળ બાબત એક જ છે કે આવી રીતે ગામડાના ગરીબ ખેડૂતો જોડે ખોટી રીતે જમીન પચાવી પાડવાનો કારસો વર્ષોથી ચાલે છે। એ કારસાને ડામવા માટે અને આવા ગેરકાયદેસર ખેડૂતો તેમજ ફ્રોડ માણસોને સબક શીખવાડવા હવે અમે અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન આજથી શરૂઆત થઈ છે અને કૈલાસભાઈ ખીંચી ગેરકાયદેસર ખેડૂત છે, આ જમીન આ મૂળ ખેડૂતોને પાછી મળવી જોઈએ। કેટલી એકર જમીન હતી ને આ જે વ્યક્તિ છે મૂળ ક્યાંના છે? આ મૂળ ગુજરાત બહારના છે। અને વિશેષ બાબત એ છે કે જ્યારે ભૂતકાળમાં કલેક્ટર સાહેબ દ્વારા એક ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો, એમાં જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂતોની જમીન છે મૂળ ખેડૂતોની, એ જમીન પાછી આપી દેવામાં આવે અને એ સમગ્ર ઓર્ડરની કોપી પણ આ હું મીડિયા મિત્રને આપીશ અને એ પુરાવો છે કે એ પોતે ખેડૂત નથી। તો પછી એક જમીનમાં જ્યારે એવો ઓર્ડર થયો હોય કે મૂળ ખેડૂતોને પાછી આપી દો, તો પછી એનો એ ઓર્ડર બીજી જમીનમાં કેમ લાગુ ના પડે? એટલા માટે એ ઓર્ડરની કોપી સાથે અમે આવ્યા છે કે ભાઈ આ ઓર્ડરની કોપી છે અને આ ઓર્ડર પરથી નંદેસરીની જમીનમાં પણ ઓર્ડર થાય અને આ જમીન મૂળ માલિકોને પાછી મળે।